તો શહેરમાં ગયા રવિવારથી શરૂ થયેલો હત્યાનો સિલસિલો અટકવાનું નામ નથી લેતું। સુરતના ભરીમાતા રોડ પર પરિવાર સાથે રહેતા એક પિતાએ તેની જ પુત્રીની કૂકરના ઘા મારી હત્યા નિપજાવી દેતા ચકચાર મચી છે। પુત્રી ઘરકામ કરવાના બદલે મોબાઈલમાં વ્યસ્ત રહેતી હતી। ઉશ્કેરાયેલા પિતાએ હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે। પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે મોબાઈલના કારણે અનેક સંબંધો બગડી રહ્યા છે, અકસ્માત સર્જાઈ રહ્યા છે। હવે મોબાઈલને કારણે હત્યાનો બનાવ બન્યાનું સામે આવ્યું છે। સુરતના ભરીમાતા રોડ પર રહેતા અને રિક્ષા ચલાવતા મુકેશ પરમાર તેના 3 સંતાનો અને પત્ની સાથે રહે છે। મુકેશ પરમાર ભાડેથી રિક્ષા ચલાવે છે અને થોડા સમયથી બીમાર હોવાથી ઘરે આરામ કરતો હતો। ઘરમાં તેની 18 વર્ષીય દીકરી હેતાલી અને નાનો પુત્ર હાજર હતા, જ્યારે હેતાલીની માતા અને એક બહેન નોકરી પર ગયા હતા। હેતાલીની માતા જ્યારે નોકરી પર ગઈ ત્યારે તેને ઘરકામ કરી લેવાનું કહીને ગઈ હતી। એ બાબતે પિતાએ પણ ટકોર કરી, પરંતુ પુત્રી મોબાઈલમાં વ્યસ્ત રહેતી હોય અને મુકેશ પરમાર ઉશ્કેરાયો હતો અને રસોડામાં પડેલું કુકર ઉઠાવી દીકરીના માથામાં ધડાધડ 10 ઘા મારતા દીકરી ત્યાં જ લોહીલુહાણ હાલતમાં પડી ગઈ હતી। હુમલાના કારણે બૂમાબૂમ થતાં જ આસપાસથી લોકો દોડી આવ્યા હતા। લોહીલુહાણ હાલતમાં હેતાલીને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન રાત્રે તેનું મૃત્યુ થયું હતું અને ચોક બજાર પોલીસને જાણ થતાં ગુનો નોંધી આરોપી પિતા મુકેશ પરમારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। સુમન મંગલ આવાસ ભરીમાતા ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાપ દીકરી વચ્ચે ઘરકામ બાબતે બોલાચાલી થતા જેના બાપે પોતાની દીકરીને કુકર વડે માથા અને મુખ ઉપર ગંભીર ઈજા કરતા સ્મીમેર હોસ્પિટલમાં પોતાની માતા ગીતાબેન મુકેશભાઈ પરમાર કે જેઓ સ્મીમેર હોસ્પિટલમાં આશરે 2 થી 3 વાગ્યાના સુમારે હોસ્પિટલમાં એડમિટ કરેલ। ત્યારબાદ ભોગ બનનાર જે છે એની તપાસ ઇન્વેસ્ટિગેશન ને બધું ચાલુ કરતા ભોગ બનનારની માતા ગીતાબેન પરમારની ફરિયાદ લેવામાં આવેલી અને હેતાલીબેન ઉંમર વર્ષ 18 કે જેઓ છૂટક જોબ કરે છે તેઓની બાપ દીકરી વચ્ચે બોલાચાલી થતા તેઓને એડમિટ કરેલા અને મોડી રાત્રે જે હેતાલીબેન છે એ સ્મીમેર હોસ્પિટલમાં ડૉક્ટરે એને મરણ જાહેર કરેલા। ત્યારબાદ હત્યાનો કલમનો ઉમેરો કરવામાં આવેલ અને હાલ આરોપીને અરેસ્ટ કરેલ છે। તપાસ ચાલુ છે। સમગ્ર મામલે ચોક બજાર પોલીસ મથકના ઇન્સ્પેક્ટર વીવી વાગડિયાએ જણાવ્યું હતું કે આરોપી પિતાની ધરપકડ કરવામાં આવી છે। ઘરકામને લઈ પિતા પુત્રી વચ્ચે છેલ્લા 3 મહિનાથી વિવાદ થતો હતો। દીકરી સૂઈ રહી હતી એ દરમિયાન પિતાએ કુકરના ઘા મારી તેની હત્યા કરી છે। આરોપી પિતાએ જણાવ્યું છે કે જ્યારે પણ તેને ઘરકામ માટે કહેવામાં આવે ત્યારે તે કરતી નહોતી અને મોબાઈલ પર વાતો કરતી હતી।